સામાન્ય રીતે જ્યારે આ રીતના લેમ્પ ખરાબ થઈ જતા હોય અથવા તો ઉડી જતા હોય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. કોઈ પણ લેમ્પ હોય, નાઇટ લેમ્પ હોય અથવા તો આ રીતના કોઈ પણ બલ્બ હોય તો તેને આપણે ફેંકી દઈએ જ્યારે તે ખરાબ થઈ જાય છે. પરંતુ શું તમને એ ખબર છે કે આ બલ્બના પણ રિયુઝ થઈ શકે છે? હા, ખરાબ થઈ ગયેલા બલ્બના પણ આપણે આજના વિડીયોમાં રિયુઝ જોવાના છીએ કે શું આના આઈડિયા લગાવી શકાય છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં મેં 5 બલ્બ લીધેલા છે જે ખરાબ થઈ ગયેલા છે એટલે કે ઉડી ગયેલા છે. તો આજે તેનો આપણે રિયુઝ કરીએ. તો અહીં એક બલ્બ લીધેલો છે. આ રીતે એક ઉડેલો બલ્બ લઈશું અને તેમાં આ રીતે કલરથી ડોટ લગાવીએ. અહીં મેં વ્હાઇટ કલરથી ડોટ લગાવ્યા છે. એ રીતે આપણે દરેક કલરના ડોટ આમાં લગાવી લઈએ. જુઓ, જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે કલરથી ડોટ લગાવવાના છે. અહીં આપણે પોસ્ટર કલરનો ઉપયોગ કરવાનો છે એટલે કે પેઇન્ટિંગ કલરનો. તમે આ રીતે ડોટ ન કરવા માંગતા હોય તો તમારી રીતે કોઈ ડિઝાઇન પણ કરી શકો છો. આ રીતે આખા જ બલ્બમાં ટપકા કરી લેવાના છે. જુઓ, ખૂબ જ સરસ મજાનો એક લુક આવે છે અને વિડીયોને એન્ડ સુધી જોજો. ખૂબ જ સરસ એવો જોરદાર આઈડિયા છે. આઈ એમ શ્યોર કે આ આઈડિયા જોયા પછી તમે પણ આ આઈડિયાને જરૂરથી અજમાવશો. જુઓ, જોઈ શકો છો ને ખૂબ જ સરસ બલ્બ લાગી રહ્યો છે. ત્યાર પછી આપણે બીજો બલ્બ લઈશું અને તેમાં પણ આ રીતે ડોટ લગાવવાના છે. તમે અહીં કોઈ પણ પ્રકારના બલ્બનો ઉપયોગ કરી શકો છો. એવું જરૂરી નથી કે આ જે વિડીયોમાં બતાવી રહ્યું છું એ જ પ્રકારના બલ્બ હોવા જોઈએ. તમારા ઘરમાં જે પણ રીતના ઉડેલા લેમ્પ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે ડોટ લગાવી લઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો અહીં મેં આ રીતે બલ્બમાં ડોટ એટલે કે ટપકા લગાવી લીધેલા છે અને તમે લુક પણ જોઈ શકો છો. આ વ્હાઇટ બલ્બમાં જો તમે ટપકા લગાવશો તો આ રીતનો લુક આવશે અને ટ્રાન્સપરન્ટનો લુક પણ આ રીતનો આવે છે. તો આ રીતના મેં અહીં 5 બલ્બ રેડી કર્યા છે. જેટલા બલ્બ આપણે લીધેલા હતા દરેકમાં ડોટ લગાવી અને આ રીતના બલ્બ રેડી કરી લેવાના છે. ત્યાર પછી જોઈએ, ફરી અહીં મેં એક બલ્બ લીધેલો છે અને આ રીતની જે દોરી આવતી હોય છે તેનો ઉપયોગ કરીશું. તમે અહીં દોરીની જગ્યાએ કોઈ પણ વસ્તુનો મોતીનો એવો ઉપયોગ કરી શકો છો. અહીં મેં દોરી લીધેલી છે અને તે દોરીને આપણે અહીં લગાડીશું. બલ્બનો જેટલો પાર્ટ, આ જે ખુલ્લો પાર્ટ છે, ઓપન પાર્ટ, તેમાં આપણે આ રીતે ગ્લુ ગનથી દોરી લગાવીએ. તમે ફેવિકોલનો ઉપયોગ કરી શકો, ફેવિક્વિકનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે દોરી લગાડી લેવાની છે. ત્યાર પછી દોરીનો આટલો પાર્ટ આ રીતે લંબાઈમાં રાખી અને કાતરથી કટ કરી લઈએ. અને બીજી બાજુ પણ સામે આ રીતે ગ્લુગન લગાવી અને બીજી બાજુ પણ આ રીતે આપણે દોરી લગાડવાની છે. જે દોરીનો ભાગ કટ કર્યો હતો તેની લંબાઈમાં જ આ દોરી પણ રાખીશું. આ રીતે ડબલ દોરી તૈયાર કરવાની છે અને કાતરથી તેને કાપી લઈએ. જુઓ, આ રીતનો બલ્બ રેડી કરવાનો છે. ફરી બીજા બલ્બમાં પણ સેમ પ્રોસેસથી આપણે એ જ રીતે કરીશું. આ રીતે આમાં દોરી લગાવી દઈએ. તો જુઓ, અહીં મેં આ રીતે 5 બલ્બ રેડી કરી લીધેલા છે. તમારા પાસે જેટલા બલ્બ હોય તે તમે લઈ શકો છો. આ રીતે બધા જ બલ્બને દોરી લગાવી અને રેડી કરી લેવાના છે. એક બલ્બની દોરીની લંબાઈથી બીજા બલ્બની દોરી ટૂંકી રાખીશું. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ 5 બલ્બ રેડી કરી લઈશું. પછી મેં અહીં એક પ્લેટ લીધેલી છે. આ રીતની કોઈ પણ ડીશ તમારા પાસે હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. જુઓ, ત્યાર પછી જે આ ડીશમાં આ રીતની ડિઝાઇન આવેલી છે તેમાં આપણે કલર કરી લઈશું. તમે તમારી પસંદ મુજબ પણ અલગથી કોઈ ડિઝાઇન કરી શકો છો. અહીં હું સિમ્પલ એવી રીત બતાવી રહી છું કે જે આ ડીશમાં જે છે ડિઝાઇન, એ જ ડિઝાઇન પર આપણે કલર લગાવી લઈએ. જુઓ, આખી ડીશમાં આપણે આ રીતે કલર લગાવી લઈશું. જે કલર આપણે બલ્બમાં લગાવેલા હતા, લેમ્પમાં લગાવ્યા હતા, એ જ બધા કલરનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે જેથી કે એક સરખો લુક આવી શકે. વિડીયોને એન્ડ સુધી જોતા રહો. ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે, તમને જરૂરથી ગમશે. આ રીતે આપણે આખી જ ડીશમાં કલર કરી લેવાનો છે. જુઓ, ડીશનો આ ફાઇનલ લુક છે. ત્યાર પછી ડીશને આ રીતે ઉલટાવી અને આ રીતે 5 ડોટ લગાવીએ. જેટલા આપણે લેમ્પ લીધેલા છે એટલા ડોટ લગાવીશું અને અહીં ગરમ ચાકુથી આપણે આ ડોટમાં હોલ પાડી લઈએ. જુઓ, આ રીતે આપણે આમાં હોલ કરી લેવાના છે. તો જુઓ, અહીં મેં આમાં ગરમ ચાકુ કરી અને હોલ લગાવી લીધેલા છે. ત્યાર પછી આપણે શું કરીશું, આ જે લેમ્પ રેડી કર્યા છે તે લેમ્પ લઈશું અને જે આ દોરીનો પાર્ટ છે તે દોરીને આપણે આમાં બાંધવાની છે. જેટલા ડોટ કરેલા છે તેમાં વારાફરતી આપણે દોરીને આ રીતે બાંધીશું.
અહીં મેં આ પ્લેટમાં બધા જ બલ્બને દોરીથી આ રીતે બાંધી લીધેલા છે. ત્યાર પછી દોરીનો જે એક્સ્ટ્રા પાર્ટ હોય ગાંઠ લગાવ્યા પછી તેને આપણે આ રીતે કાતરથી કાપી લેવાનો છે. જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તેને આ રીતે આપણે કટ કરી લઈશું. જુઓ, ત્યાર પછી આ રીતની જે લેસ પટ્ટી હોય વેસ્ટ તમારી પાસે તો તે તમે લઈ શકો છો અથવા તો ડિઝાઇન કરી શકો છો. મારા પાસે આવી વેસ્ટ પડી હતી લેસ પટ્ટી તો તેનો હું ઉપયોગ કરી રહી છું. તો ગ્લુ ગનથી આપણે તે પટ્ટીને આપણે આ રીતે લગાડી દઈએ. તમે કલરનો યુઝ પણ કરી શકો છો. ડીશમાં આપણે અંદર જે રીતના કલર કર્યો હતો તેવો કલર તમે અહીં બહારના લુકમાં પણ કરી શકો છો. પરંતુ મેં અહીં એક લેસ પટ્ટી લીધેલી છે. તમે આ રીતે લેસ પટ્ટીનો ઉપયોગ પણ કરી શકો છો. જુઓ, ત્યાર પછી જે આપણે આ મિડલમાં હોલ કરેલો છે ત્યાં આપણે એક દોરી લગાવી દઈશું જેથી કે આપણે તેને હેંગ કરી શકીએ. ખૂબ જ સરસ મજાનો લુક છે. ફાઇનલ લુક પણ આપણે જરૂરથી જોઈશું. જુઓ, આ રીતે આપણે તેને હેંગ કરી શકીએ તે રીતે આપણે દોરી લગાવી દેવાની છે. તો ચાલો હવે આપણે જોઈએ કે આ લગાવ્યા પછી આનો લુક કેવો આવે છે. તો જુઓ મિત્રો, તમે જોઈ શકો છો આ છે જૂના ઉડી ગયેલા લેમ્પનો રીયુઝ આઈડિયા. ખૂબ જ સરસ મજાના આઈડિયા છે ને. આશા રાખું છું કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર જો નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે, નવા જ ક્રિએશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.